નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તારના પાછળના ભાગે રહેતા નાગરિકોની વહારે આવતા સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે મોડી રાત સુધી ખડે પગે હાજર રહીને પૂરણ સહિતની વિવિધ કામગીરી કરાવી। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે નાયકવાડા વિસ્તારમાં પાછળના ભાગે વરસાદની સિઝનમાં કાયમ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે। દર વર્ષે ચોમાસાની સિઝનમાં અહીંના નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે, તેમજ તેમની માલમત્તાને પણ ઘણું મોટું નુકસાન પહોંચે છે। આ સમગ્ર બાબતની નાયકવાડા વિસ્તારના પાછળના ભાગના નાગરિકોએ 43 સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય શાંતા મુકેશ પારગી ઉર્ફે ટીના પારગીને રજૂઆત કરી હતી। નાયકવાડા વિસ્તારના પાછળના ભાગે રહેતા નાગરિકોની વ્યથા સાંભળીને ફતેપુરા તાલુકાના 43 સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય શાંતા મુકેશ પારગી ઉર્ફે ટીના પારગીએ તારીખ 10 એપ્રિલ 2024ના રોજ આ વિસ્તારમાં પૂરણ સહિતની વિવિધ કામગીરીઓ શરૂ કરાવી હતી। તારીખ 10 એપ્રિલ 2025ના રોજ મોડી રાત સુધી તેઓએ સ્થળ ઉપર ખડે પગે હાજર રહીને પૂરણ સહિતની વિવિધ કામગીરીઓ કરાવી હતી, જેના પગલે ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તારના પાછળના ભાગમાં રહેતા નાગરિકોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી।